નવસારી શહેરમાં અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી શહેરમાં ત્રીજી વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। આજે આપણે જે વિસ્તારમાં ઊભા છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર ઊભા છે અને આ જે વિસ્તાર છે તે શાંતાદેવી રોડ છે અને આખો જ રોડ દાબુ હોસ્પિટલથી લઈને સ્ટેશન સુધીનો માર્ગ જે ખરો તે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। લગભગ 7 થી 8 ફૂટ જેટલું પાણી છે અને હાલ જે એના રહીશો છે તે પણ અહીંયા ઊભા છે અને એમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે અને શું સમસ્યા છે તે આપણે એમની પાસે જ જાણવાનો પ્રયત્ન કરીશું। જી, પહેલા તો આપણું નામ જણાવજો, કેટલા વખતથી અહીંયા રહો છો અને શું સમસ્યા છે અત્યારે? અહીંયા બે નવસારીમાં રહે છે શાંતાદેવી રોડ પર। નવસારીમાં જે પાણી ભરાયા છે શું કહેશો? પાણી ભરાયા દુકાનોમાં બીજે બહુ ગંભીર હાલત છે। બહુ જવાતું નથી, કોઈ ઘરોમાં જવાતું નથી સાહેબ અને બહુ હાલત ખરાબ છે। ભલો જો આપ જાય ચારેકોરમાં જુઓ તો પાણી છે, પાણી છે। અમારા બી લાઇટ બી નથી, બહુ હાલત ખરાબ છે। તો લાઇટ પણ નથી અને પાણી પણ નથી। પાણી તો છે પણ પીવાનું પાણી નથી। સમસ્યા મોટી છે, તેને લઈને આપણે બીજા એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી ભાઈ, આપણું નામ જણાવજો પહેલા અને શું સમસ્યા છે? મારું નામ દેવાભાઈ પટેલ। પાણીની બહુ સમસ્યા છે। પાણી પૂરી દુકાનોમાં બીજે બધે ભરાઈ ગયેલું છે પાણી અને કોઈ રસ્તા અહીંયા જવાનો આવવા જવાનું નથી। ડાબુના ઢાળથી મોટી સ્ટેશનના રસ્તા સુધી પૂરા પાણીનું પેક ભરેલું પડ્યું છે બધું। કોઈ જગ્યાએ જવાનો રસ્તો હે ના ખુલ્લો। પ્રશાસન આવ્યું છે? પ્રશાસન ના કોઈ હજી અહીંયા આવ્યું કર્યું કોઈ નહીં। રેસ્ક્યુ ને એવું બધું કરવામાં આવ્યું છે? હા ના, એમ તો આવ્યું છે। એમ તો કઈ આયા તો દૂધ બીજું હાલવા તો પેલું કરતા થાય। હા, દૂધ બીજું આપવા તો એમ તો આવે। તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરની અંદર પૂરની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે। હાલ જે આપણે ઊભા છે શાંતાદેવી વિસ્તાર છે, દાબુ હોસ્પિટલથી લઈ અને જે સ્ટેશન સુધીનો માર્ગ છે ત્યાં સુધી પાણી ભરાયા છે। હું તમને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ। જે વ્યક્તિઓ જઈ રહ્યા છે તે વ્યક્તિઓ ખાવાનું લઈને જઈ રહ્યા છે, એના દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ ઝૂમ કરીને। જે વ્યક્તિઓ પોતાના ઘર માટે જમવાનું લઈને જઈ રહ્યા છે, હાલ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કમર સુધીના પાણી છે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે નવસારી શહેરની અંદર ત્રીજી વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આ તમે એમના હાથોમાં જોઈ શકો છો, જે જમવાનું લઈને એમના પરિવાર માટે જઈ રહ્યા છે જીવના જોખમે। ત્યારે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારનો વ્યક્તિ હોય તે ભૂખું ના સૂય, તેને લઈને અનેક પ્રકારના જે એમના પોતાના ઘરના રહીશો છે એ લોકો પોતે ખાવાનું લઈને જાય છે અને તમે સીધા જ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। કેટલાક વ્યક્તિઓ અને બાળકો આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। આ જે દ્રશ્યો છે તે હલચલ કરે તેમાંના દ્રશ્યો છે। હાલ જે પ્રશાસન છે તે અહીંયા આવી પણ નથી શકતું અને જોઈ પણ નથી શકતું। ત્યારે નવસારી શહેરની અંદર જે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેને લઈને નવસારી શહેરના રહીશો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। હાલ તો કમર સુધીના પાણી છે। આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે શાંતાદેવીથી બતાવી રહ્યા છે। બાળકો તો વરસાદની મજા લઈ રહ્યા છે પરંતુ જીવના જોખમે મજા લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ત્યારે એક જ પ્રશાસનને વિનંતી છે કે આવા નાના બાળકોને અને પરિવારોને એક વિનંતી છે કે આવા બાળકોને આ પાણીમાં ન ઉતારે, તેને લઈને કોઈ પણ દુર્ઘટના બને તો તેની સાવચેતીના ભાગરૂપે આ નવસારી શહેરની અંદર જે આ શાંતાદેવી વિસ્તાર છે ત્યાં બાળકો તમે જોઈ શકો છો, નાના નાના બાળકો છે જે જીવના જોખમે હાલ પાણીમાં ઉતર્યા છે। અહીંયા નીચે ડ્રેનેજ પણ હોઈ શકે, ગટર પણ હોઈ શકે। જો ખુલ્લી ગટર હોય ને ડ્રેનેજ ખુલ્લી હોય તો બાળક પાણીમાં ગરકાવ થઈ શકે એવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ શકે છે અને પરિવારજનો દુઃખ અને લાગણી અનુભવે છે। ત્યારે પ્રશાસનને જ એ લોકો ટાર્ગેટ કરતા હોય છે। ત્યારે હું આ બાળકોને અને એના પરિવારજનોને એક જ વસ્તુ કહેવા માંગીશ કે પાણીમાં ન ઉતરો, કમર સુધીના પાણી છે। કોઈ પણ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની? આ તમે જોઈ શકો છો, જે બાળક છે એકદમ નાનો બાળક છે અને પાણીમાં ઉતર્યો છે, કમર સુધીના પાણી છે, તમે જોઈ શકો છો। અહીંયા પ્રશાસન દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સ કરવામાં આવ્યું છે કે પાણીમાં નહીં ઉતરવું, જીવના જોખમે નહીં ઉતરવું, પરંતુ જે આ બાળકો છે તે પાણીની મજા લેવા માટે આ નીચે ઉતર્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો આ બાળકો જીવના જોખમે પાણીમાં ઉતર્યા છે।
જાણે સ્વિમિંગ પુલમાં તરતા હોય તેવી રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ જોવા જેવી બાબત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય કે કંઈ પણ થાય તો તેને પછી પ્રશાસનને ટાર્ગેટ કરતા હોય છે વાલી વારસદારો. ત્યારે એક જ વસ્તુ કહેવા માંગીશ કે નવસારી શહેરની અંદર જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોની અંદર કોઈએ પણ આટલા બધા પાણીની અંદર ઉતરવું નહીં અને પોતાના જે સ્વજન છે તેનું સાંભળવું. ત્યારે એક જ વાત કહી શકું છું કે નવસારી શહેરની અંદર ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી શહેર જળબંબાકાર બની ચૂક્યું છે. મિનિસ્ટર ન્યૂઝ નવસારી.